સત્તાનપર રોડ ઉપર ગઈ તારીખ 18/5ના રોજ એક લૂંટનો બનાવ બનેલો હતો, જેમાં આકામીના જે ફરિયાદી છે પોતે 8 લાખ રૂપિયા જેવી રકમ કલેક્શન કરીને લઈને આવતા ત્યારે પાછળથી એક સ્વિફ્ટ ગાડી જેમાં 3 ઈસમો ઉતરી અને સ્વિફ્ટમાંથી જે આકામીના ફરિયાદી છે એને એક્ટિવામાં ભટકાડી એની સાથે એને બળજબરીથી એની થેલો ઉચકી લઈ એમાંથી 8 લાખ જેવી રકમ લઈ અને ભાગી ગયેલા. જે કામે હાલ અત્યારે 3 આરોપી પકડેલા છે, જેમાંનો એક છે હેમરાજ ઉર્ફે હેમરાજ સોનરામ મેઘવાલ, જે રાજસ્થાનનો રહેવાસી છે. અન્ય એક આરોપી છે જસરાજ ઉર્ફે જસવંત ચૌધરી જાટ, જે પણ રાજસ્થાનનો રહેવાસી છે. અને ત્રીજો આરોપી છે રિકેન ઉર્ફે ભૂદેવ સંજયભાઈ દવે, જે પણ લોકલ અહીંયા મોરબીનો રહેવાસી છે. આ ત્રણેય આરોપી પાસે અત્યારે રોકડ રકમ 1,55,000 રૂપિયા રિકવર કરેલ છે તથા 3 મોબાઈલ કિંમત ₹60,000નો મુદ્દામાલ રિકવર કરેલ છે. તથા આ કામે અન્ય જે આરોપી છે 2 આરોપી જેના નામ તપાસમાં ખુલ્યા છે એને પકડવાના બાકી છે અને મુદ્દામાલ પણ રિકવર કરવાનો બાકી છે, જેની તપાસ તાલુકા પીઆઈ ચલાવી રહ્યા છે. પણ છે એમનો એક ગાડી ચલાવતો પાછળ હતા, એક જણાએ રેકી કરેલી છે. એવી રીતના જુદા જુદા રોલ છે. હજી પણ અન્ય 2 આરોપી પકડવાના છે, જેના પણ નામ ખુલી ગયા છે. એને જુદી જુદી ટીમો બનાવી અને મોરબી તાલુકાની ટીમ, ડી સ્ટાફની ટીમ, એલસીબી એસઓજી ટીમ અને બનાવ બનેલો તરત જ એની પાછળ રહી અને હ્યુમન ઇન્ટેલિજન્સ, સીસીટીવી અને અલગ અલગ એંગલથી આ ગુનો ડિટેક્ટ કરેલ છે. અને હજી 2 આરોપી છે ને પકડવાના બાકી છે. અન્ય આરોપી છે એમાં એક માંગીલાલ કરીને છે અને એક ધનારામ કરીને છે, જે 2 આરોપી પકડવાના બાકી છે. પણ આ સાથે લૂંટમાં ભેગા જ હતા, બંનેને પકડવાના બાકી છે. હવે તપાસ દરમિયાન એવી માહિતી મળેલ છે કે જે જગ્યાએથી કલેક્શનનું કામ કરે છે ફરિયાદી, એ ફરતા હોય, જે દુકાને જતા હોય ત્યાં પાછળ વોચ રાખી અને પૈસા નીકળે છે. એવી રીતના એને વોચ રાખી અને પછી એક જે માણસ છે એને ટીપ આપેલી હતી, એના આધારે જે જગ્યાએ નીકળો ત્યાં એવી અવરું જગ્યા છે કે ત્યાં ટીટા સિરામિક છે, જ્યાં આજુબાજુમાં રિમોટ એરિયા છે સત્તાનપર રોડ ઉપર, ત્યાં જ વચ્ચે એની ગાડી એક્સિડન્ટ રૂપમાં ભટકાડી અને પછી એની પાસેથી થેલો હતો લઈ લીધો હતો. નીકળતો તો કાયમી એને ખબર હતી કે આ જગ્યાએ છે, એ આજુબાજુમાં તે પોતે ધંધાકીય અને આ પણ સિરામિકમાં કામ કરવાવાળા છે આરોપીઓ, એટલે વિસ્તાર અને લોકેશનથી માહિતગાર હતા. એટલે તાત્કાલિક જેવો બનાવ્યો બધા અલગ અલગમાં નાકાબંધી આપી ટીમો બનાવી, જે અવાવરું જગ્યાએથી ભાગેલા હતા એને પણ જુદી જુદી ટીમો બનાવી અને 3 આરોપીને આજરોજ અટક કરેલ છે. ઇન્ટ્રોગેશન ચાલુ છે. આજે જે અટક કર્યા છે એની રિમાન્ડ મેળવી અને એનો શું ગુનાહિત ઇતિહાસ છે, ભૂતકાળમાં એના કોઈ ગુના છે એની પણ તપાસ, અન્ય કોઈ લૂંટોમાં કે ચોરીમાં કંઈ સંડોવાયેલ છે એની પણ તપાસ કરવામાં આવશે. તો પોતાની આર્થિક જરૂરિયાત હોય એટલે બધા ભેગા થઈને પ્લાન કર્યો, પૈસાની જરૂરિયાત એટલે લૂંટ કરેલ છે. એની પણ તપાસ ચાલુ છે. જે ગાડી સ્વિફ્ટ ગાડી વપરાણી હતી એ ક્યાંની પાસિંગ છે, એના નંબરો પણ એની પણ હજી તપાસ ચાલુ છે.